સુરતના લિંબાયતમાં માથાભારે હાસીમ અને તેના સાગરીતોએ આતંક મચાવ્યો હતો। બાઇકના ઝઘડામાં બે ભાઈ સહિત 3 ઉપર સરાજાહેર બેટ અને ફટકાથી હુમલો કરી એકનો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો હતો। આ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હાલ પોલીસે સામસામી ફરિયાદ નોંધી 4 લોકોની ધરપકડ કરી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો છે। બાઇકના ઝઘડામાં બે ભાઈ સહિત 3 લોકો પર જાહેરમાં ઘાતકી હથિયારોથી હુમલો કરી એક વ્યક્તિનો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસે આ વિડીયોના આધારે તપાસ કરતા માથાભારે હાસીમ સિદ્દીકીના સાગરીતો ઇમરાન ઉર્ફે આરપીએફ, અજ્જુ, સદામ, ફિરદોશ ઉર્ફે બિક્સો અને અપ્પુ વિડીયોમાં દેખાઈ આવ્યા હતા। ઇમરાન ઉર્ફે આરપીએફને દબોચી લેવામાં આવતા તેનો ભાવનાનગરમાં રહેતા ફૈઝાન સાથે રસ્તા પર બાઇક ઊભી રાખવાને લઈ ઝઘડો થયો હતો, જેને લઈ બંને પક્ષો સામસામે આવી ગયા હતા। હાસીમે માર મારવાનો આદેશ આપતા તેમણે ફૈઝાન તથા તેના મિત્રો ઇરફાન, નાઝીમ, સૈયદ તેના ભાઈ ઇમરાનને માર માર્યો હતો, જેમાં ઇમરાન સૈયદનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો। પોલીસે હાસીમને પણ ધરપકડ કરી લીધી હતી। બીજી તરફ હાસીમના સાગરીતોએ ફૈઝાન અને તેના દુકાનદાર મિત્રો વિરુદ્ધ પણ સામી ફરિયાદ નોંધાવતા પોલીસે આ 3માંથી 2ની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।